નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદના પલાડિયમ મોલ પાસે તલવારો વડે આતંક મચાવનારા 8 લુખ્ખાઓની ધરપકડ બાદ કાલે રાત્રે પોલીસે જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું. આ લુખ્ખાઓએ તલવાર સાથે હુડદંગ મચાવ્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે આરોપીઓ જોધપુરથી કાર લઈ દિલ્હી ગયા હતા અને ત્યાંથી ફ્લાઇટમાં ગોવા જતા રહ્યા હતા. હજુ પણ અન્ય 4 આરોપીઓ ફરાર છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આવા લુખ્ખાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે એક કરાર થયો છે. હમાસ બંધકોને મુક્ત કરશે. ઇઝરાયલ ગાઝામાંથી તબક્કાવાર સૈનિકો પાછા ખેંચશે. હમાસ સૌપ્રથમ 19 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ અને યુવાનોને મુક્ત કરશે. ગાઝા કરારનો પ્રથમ તબક્કો 42 દિવસ સુધી ચાલશે, જેમાં હમાસ આશરે 34 બંધકોને મુક્ત કરશે. જોકે ઇઝરાયલે હજુ સુધી કોઈ ટિપ્પણી નથી કરી. ગુરુવારે સવારે લગભગ 2:30 વાગે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરના બાંદ્રા વેસ્ટ સ્થિત ઘરમાં મોટી ચોરી થઈ છે. ચોરી દરમિયાન સૈફ અલી ખાન પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મુંબઈ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ બંને આ મામલાની તપાસ કરી રહ્યા છે. લીલાવતી હોસ્પિટલમાં સૈફ અલી ખાનની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી કરનાર ડોક્ટર્સનું કહેવું છે કે સૈફની હાલત હવે સારી છે અને તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા છે. તેમના શરીરની અંદરથી 2.5 ઇંચનો છરીનો ટુકડો મળી આવ્યો હતો. સૈફના શરીર પર ઘણી જગ્યાએ ઈજાના નિશાન મળી આવ્યા છે. તેમને કરોડરજ્જુમાં ગંભીર ઈજા થઈ છે અને તેમને આવતીકાલ સુધીમાં હોસ્પિટલમાંથી રજા મળી શકે છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ઉદ્ઘાટન સમારોહ માટે પાકિસ્તાન જઈ શકે છે. ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી પાકિસ્તાનની યજમાની હેઠળ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાની બધી મેચીસ દુબઈમાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કર્યું છે. આ ઉદ્ઘાટન સમારોહ 16 કે 17 ફેબ્રુઆરીએ થઈ શકે છે, જેમાં દરેક દેશના કેપ્ટન હાજર રહેશે. અમેરિકાએ 3 ભારતીય પરમાણુ સંસ્થાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ અને ઇન્ડિયન રેર અર્થર્સનો સમાવેશ થાય છે. 27 વર્ષ પહેલા પોખરણ પરમાણુ પરીક્ષણ બાદ અમેરિકાએ 3 સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ તરફ અમેરિકાએ ચીનની 11 સંસ્થાઓ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કંગના રનૌતની ઇમરજન્સી ફિલ્મ બાંગ્લાદેશમાં રિલીઝ કરાશે નહીં. બંને દેશો વચ્ચેના સંબંધો અત્યારે વણસ્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે. સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ 1971ના બાંગ્લાદેશ સ્વતંત્રતા સંગ્રામમાં ભારતીય સેના અને ઇન્દિરા ગાંધી સરકારની ભૂમિકા તેમજ શેખ મુજીબુર રહેમાન ભારતના સમર્થનને દર્શાવવામાં આવ્યું છે. સુરતમાં હિન્દુ નામ ધારણ કરી અને ખોટા ડોક્યુમેન્ટ બનાવીને રહેતો બાંગ્લાદેશી આરોપી સુરત એસઓજીએ ઝડપી પાડ્યો છે. આરોપી મુસીબલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબૂલ શેખની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ આરોપી પાસેથી 2 અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ મળ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાતથી 15 મહિના પછી ગાઝામાં શાંતિ પાછી આવશે. 7મી ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો, જેમાં ડઝનેક લોકો માર્યા ગયા, જ્યારે કે ઘણા લોકોને બંધક બનાવાયા. આ પછી ઇઝરાયલે હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી. ઇઝરાયલે ગાઝા પર વિનાશ વેર્યો અને યુદ્ધમાં હમાસના લડવૈયાઓ સહિત 47,000 પેલેસ્ટીનિયનોએ જીવ ગુમાવ્યા. હવે 47,000 લોકોના મોત બાદ કદાચ શાંતિ આવશે. અમદાવાદમાં મકર સંક્રાંતિના પર્વ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારમાં ધાબાઓ પરથી પડી જવાથી દોરી વાગતા ઈજા થવાના મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ્સમાં 106 બનાવ નોંધાયા હતા. ધાબા ઉપરથી પડી ગયેલા 28 વર્ષના યુવાનને એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરથી ગુજરાતના તાપમાનમાં વધઘટ થઈ રહી છે. અમરેલી 8.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઠંડીના મામલે અમરેલીએ નલિયાને પાછળ છોડ્યું છે. રાજકોટમાં 9.4 અને નલિયામાં 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 4 દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, એટલે ઠંડીનું જોર યથાવત જ રહેશે. હિન્ડનબર્ગનું શટર ડાઉન થતા જ અદાણીના શેર્સ હવે રોકેટ બની ગયા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર્સ ધરાવતો સેન્સેક્સ 500 થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ 100 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી હતી. અમેરિકાના એક સમાચારની અસર દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીના શેર્સ પર જોવા મળી છે. અદાણીના સ્ટોક્સમાં ભારે તેજી જોવાઈ રહી છે. ભારતમાં પ્રતિબંધિત ટિકટોક ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે ચર્ચા અમેરિકામાં થઈ રહી છે, જ્યાં અઠવાડિયે ટિકટોકનું ભાવિ નક્કી થવાનું છે. 19 જાન્યુઆરી એ તારીખ છે જે પછી અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે, અથવા તે કોઈ બીજાની માલિકીનું થઈ જશે. ટિકટોક અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય છે. લગભગ 1/3 અમેરિકન્સ તેનો ઉપયોગ કરે છે. દેશની સુપ્રીમ કોર્ટ 13 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ગોધરા ટ્રેન આગ કેસની સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર અને અન્ય આરોપીઓએ આ કેસમાં અરજી દાખલ કરી હતી. 27મી ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S6 કોચમાં આગ લાગવાથી 59 લોકોના મોત થયા હતા, જેના પગલે રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. હવે આ જ ગોધરા કાંડ પર 13મી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટની સુનાવણી છે. અમદાવાદના શાસ્ત્રી બ્રિજ પર હિટ એન્ડ રનની એક ઘટના બની છે. એમાં અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા પર જઈ રહેલી યુવતીને ટક્કર મારતા યુવતીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેને લઈને અત્યારે ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ ઘટના સ્થળે સીસીટીવી ઓછા હોવાથી આરોપી સુધી પહોંચવું પોલીસ માટે મુશ્કેલ બન્યું છે. સુરતના ડીઈઓ દ્વારા 100 ખાનગી શાળાના વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાના નિર્ણયને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નારાજ વાલીઓની ફરિયાદ છે કે આરટીઈ નિયમનો ભંગ કરીને કાર્યવાહી કરાય છે. અધિકારીએ જણાવ્યું કે ખાનગી શાળાઓની રજૂઆત બાદ જ કચેરી તરફથી પ્રવેશ રદની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે વાલીઓની ફરિયાદ છે કે આરટીઈ નિયમનો ભંગ કરીને આ કાર્યવાહી કરાઈ રહી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16મી જાન્યુઆરી પછી ઠંડી ઘટવાની શક્યતા વધી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં કાતિલ ઠંડી જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન વધી શકે છે. 16 થી 18 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી આગાહી કરાઈ છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અને રેલવે દ્વારા બનાવવામાં આવેલા રેલવે ઓવરબ્રિજની સામે એક અનોખી સમસ્યા પેદા થઈ છે. 65 કરોડથી વધુના ખર્ચે 6 વર્ષમાં બનેલો બ્રિજ અમદાવાદના ઉત્તર અને દક્ષિણ ભાગોને જોડે છે અને ગોરા ઘુમા રેલવે યાર્ડમાંથી પસાર થાય છે. પુલનો ઉત્તરીય છેડો બોપલ ઘુમા રોડ પર ખુલે છે, જ્યારે કે દક્ષિણનો રેમ્પ મણિપુર શિલજ વિસ્તારમાં ખાનગી મિલકતની દિવાલો પાસે જ પૂરો થઈ જાય છે. આમાં 65 કરોડના બ્રિજનો છેડો ખાનગી મિલકતની દિવાલ પાસે પૂરો થાય છે. સાબરમતી રેલવે સ્ટેશનનું પાર્કિંગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. પાર્કિંગની જગ્યામાં મોડી રાત્રે કેટલાક તત્વો દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવતી હોય છે, તેમજ દારૂની બોટલ્સ પાર્કિંગ પરિસરમાં પણ જોવા મળી છે. કોન્ટ્રાક્ટ પર આપવામાં આવેલા પાર્કિંગ પરિસરમાં જ્યાં મોટું એન્જિન પ્રદર્શન માટે મૂકવામાં આવેલું છે, તેની આસપાસ દારૂની બોટલ્સ મળી આવી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાની અંતિમ યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસે અંતિમ યાદીમાં બાકી રહેલા 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ તિમારપુરથી લોકેન્દ્ર ચૌધરીને અને રોહતાસ નગરથી સુરેશ ચૌહાણને ટિકિટ આપી છે. અગાઉ પાર્ટીએ 5 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. પાર્ટીએ હવે તમામ 70 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
થોડા દિવસ પહેલા અમદાવાદના બોપલગુમા રોડ પર સ્કીમ લોન્ચ કરવાની જાહેરાતના પાટિયા મારીને લોકોને ઠગ્યા હોવાની એક ફરિયાદ નોંધાઈ હતી. લોકો પાસેથી દુકાન અને ફ્લેટના બુકિંગ અને એડવાન્સ પેટે બિલ્ડર જયદીપ કેતન કોટક અને હિરેન અમૃતલાલ કારિયાએ 2.83 કરોડનું ફુલેકું ફેરવ્યાની ફરિયાદ થઈ હતી. તેણે જૂનાગઢની એક બેંકમાંથી 2 કરોડ રૂપિયાની લોન લઈને પૈસા પરત નથી કર્યા, જેની કોર્ટ કાર્યવાહી ચાલુ છે. આ ભાગેડુ બિલ્ડરે લોકોની સાથે સાથે બેંકને પણ ચૂનો લગાડ્યો છે. સૈફ અલી ખાન પર તેના મુંબઈના ઘરે ચોર દ્વારા હુમલો કરવામાં આવ્યાના કલાકો પછી આરોપીનો પહેલો ફોટો સામે આવ્યો છે. બુધવારે રાત્રે બોલિવૂડ સુપરસ્ટાર પર હુમલો કરનાર આરોપીનું સીસીટીવી ફૂટેજ મળી આવ્યું છે. આ સીસીટીવી ફૂટેજમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાય છે, જે દર્શાવે છે કે તે 16મી જાન્યુઆરીના રોજ સવારે 2:33 બિલ્ડિંગની સીડી પર હતો. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે આપ અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ. આ ઉપરાંત આપ અમને અમારા Instagram હેન્ડલ અને Facebook પેજ ઉપર પણ ફોલો કરી શકો છો.